વડોદરાના વાઘોડિયામાં પોલીસ અને બુટલેગર ભાઈ દેખાઈ રહ્યા છે, કારણ કે ઝડપાયેલા કન્ટેનરમાંથી દારૂ સગેવગે કરતો એક વિડીયો વાયરલ થયો છે। જરોદ પોલીસના કર્મચારીએ દારૂ સગેવગે કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। બુટલેગરને બોલાવી કન્ટેનરમાંથી દારૂ સગેવગે કરી દેવાયો। માનીતા બુટલેગરનો દારૂનો જથ્થો ઝડપાતા તેને પોલીસ કર્મચારીએ જ મદદ કરી। ગાડીમાં દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હતો। વડોદરાના હાલોલ રોડ પરથી આ દારૂનો જથ્થો ઝડપાયો હતો। કુલ 39.65 લાખના દારૂના જથ્થા સાથે 2 વ્યક્તિઓની ધરપકડ કરી હતી। આ વિડીયો જે સામે આવ્યો છે, દારૂનો જથ્થો પકડાયો છે, તે ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના કાયદા સામે લપડાક છે। આ વિડીયો કહી રહ્યો છે કે ગુજરાતના જે પોલીસ કર્મચારીઓ છે તે કેટલી હદે વામણા સાબિત થાય છે દારૂ પકડવામાં। દારૂ પકડાયો, પરંતુ વડોદરા સુધી જ્યારે દારૂ ઘૂસી ગયો ત્યાં સુધી કોઈની નજર ન પડી। જે સરહદી વિસ્તારો છે ત્યાં લોકોએ પૈસા ખાધા અને આ દારૂને અંદર ઘૂસવા દીધો, અને તેનાથી પણ ઉપર જ્યારે વડોદરામાં એ દારૂ પકડાયો ત્યારે એ જ પોલીસ કર્મચારીઓ જે છે તે બુટલેગરના જે માનીતા બની બેઠા છે, જેમની પાસેથી હપ્તા લે છે, એ જ પોલીસ કર્મચારીઓ આ દારૂને સગેબગે કરવામાં મદદ કરતા જોવા મળ્યા હતા। અને એક વિડીયો સામે આવ્યો, અમે નથી કહેતા, પરંતુ એ વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ અને બુટલેગર ભાઈ દેખાઈ રહ્યા છે, કારણ કે પોલીસ કર્મચારી પોતે જે બુટલેગરના દારૂ જે છે એને સગેવગે કરવાનો પ્રયત્ન કરે છે। આનાથી ખરાબ હાલત ગુજરાતની ક્યારેય નથી હોઈ શકવાની કે જ્યારે પોલીસ કર્મચારી બુટલેગરના ભાઈ બની બેસે અને તેમના દારૂ સગેવગે કરવામાં પ્રયત્ન કરે। આ દારૂબંધીના નામ પર જોરદાર લપડાક છે। ગુજરાતના એ નેતાઓએ સમજવાની જરૂર છે, પોલીસ અધિકારીઓએ એ સમજવાની જરૂર છે। જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ અમારી સાથે ખુદ જોડાઈ ગયા છે। સાહેબ, સ્વાગત છે આપનું। આ વિડીયો એક સામે આવ્યો છે જેમાં બુટલેગરને આપના જ જે સ્ટેશનના કર્મચારી છે તે મદદ કરી રહેલા જોવા મળી રહ્યા છે। એ વાત મારા ધ્યાન પર આવી છે, પણ એ વાતમાં કેટલું તથ્ય છે એ બાબતે માનનીય એસપી સાહેબે એક ઇન્ક્વાયરી સોંપેલી છે ડીવાયએસપી શ્રીને। એ વિડીયો સાચો છે ખોટો છે એ તથ્ય બહાર આવે ત્યારે જ ખબર પડે। પણ આ કેટલી ખરાબ સ્થિતિ કહેવાય કે આ દારૂનો આખું કન્ટેનર જે છે તે વડોદરામાં ઘૂસી ગયું, એ પકડાયું, અને ત્યારબાદ દારૂને સગવેગે કરવામાં પણ પ્રયત્ન થઈ રહ્યો છે। એટલે પોલીસ સ્ટેશનની અંદર આપની પાસે પણ જે માલ હોય તે પણ સુરક્ષિત નથી। એ વાતમાં કોઈ તથ્ય છે કે નહીં? જે વિડીયો વાયરલ છે એમાં બીજું કશું દેખાતું નથી, અને વિડીયો જૂનો છે, અત્યારનો છે, ક્યારનો છે, એ જ તપાસ સોંપાયેલી છે। આવું કહીને દર વખતે છટકી જવાના પ્રયત્ન થાય છે। સાહેબ, સવાલ ખાલી એક જ છે કે વડોદરાની અંદર દારૂ ઘૂસી જાય છે આટલો મોટો ટ્રક સાથે, ત્યાં સુધી પોલીસને ખબર નથી પડતી, અને પોલીસના જાપ્તામાં જ જે દારૂ છે તે સગેવગે થાય છે, તેની તો જાણકારી હોય કે ન હોય આપને? બધી જાણકારી અને બધી તપાસ થઈ રહી છે એ બાબતે, અને એમાં તથ્ય છે કેમ એ ગાડી અહીંયા જ ઊભી રહેલી છે કે વિડીયો એ જગ્યાનો છે, જુદો છે કે સાચો છે, એ જોવાની વાત છે। અચ્છા, હવે કાર્યવાહી કઈ રીતે થાય જો ખબર પડે કે હા એમાં સંડોવણી હતી, તો કાર્યવાહી શું થશે? એ માનનીય એસપી સાહેબે ઇન્ક્વાયરી સોંપેલી છે, એના આધારે તપાસ થશે, અને એના આધારે એમાં જે તથ્ય છે બહાર આવશે તો એમાં ચોક્કસપણે કાર્યવાહી થશે। અને આવું કોઈ એવું તો છે નહીં કે આ પહેલી વખતનું છે, કારણ કે આપણને બધાને ખબર છે કે ગુજરાતના ખૂણે ખૂણામાં દારૂ મળે જ છે, અને ક્યાંક ને ક્યાંક સંડોવણી પોલીસ કર્મચારીઓની હોય જ છે। પોલીસે તો દારૂ આટલું મોટું જથ્થામાં પકડ્યો છે, એ પ્રશંસનીય બાબત છે। અને આ જે સગેવગે કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ પ્રશંસનીય બાબત છે। એ તથ્ય છે કે નહીં, એ કોણે વિડીયો કોણે આપ્યો છે? પ્રશંસા જ્યારે લેવી હોય છે ને, પ્રશંસા લઈ લેવામાં આવે છે, પરંતુ જ્યારે આ સવાલ પૂછવામાં આવે છે ને ત્યારે થશે કે ભાઈ કાર્યવાહી થશે, કહ્યું છે, સમિતિ રચાઈ છે, કાર્યવાહી થશે, પરંતુ જે કાર્યવાહી થવી જોઈએ થતી નથી કદી, એના કારણે જ આ વારંવાર દારૂ જે છે તે પકડાય છે। આ ફોન મૂકી દેવામાં આવ્યો છે જવાબ આપવાથી ભાગતા પીઆઈ જરોદ પોલીસ સ્ટેશનના એમ.આર. ચૌધરી દેખાઈ રહ્યા છે। સવાલ જ્યારે પૂછવામાં આવે છે ત્યારે જવાબ નથી આપી શકતા કોઈ પણ પોલીસ અધિકારી। સવાલ પૂછવો અધિકાર છે અમારો, પરંતુ જવાબ આપવો એ તમારો અધિકાર છે, જવાબ આપવો જ પડશે, અને જવાબ જ્યારે નથી આપતા ત્યારે ચોક્કસપણે એ સવાલ થાય કે કંઈક દાળમાં કાળું છે, અને આ દાળમાં કાળું નહીં, આખી દાળ જ જે છે તે કાળી હોવાનું સામે આવી રહ્યું છે। પોલીસ કર્મચારી જે છે તે જ દારૂ સગેવગે કરાઈ રહ્યો છે, અને એ પણ ક્યાંથી? જ્યારે તમારે જ જાપ્તામાં દારૂ જે છે એ જ જાપ્તામાંથી દારૂ હટી રહ્યો છે, અને પીઆઈને ખબર નથી। પીઆઈ કહે છે તપાસ થઈ રહી છે। વાત ધ્યાનમાં આવી છે, તથ્ય ચકાસીશું। દર વખતે આ જ વાતો જે છે તે પોલીસ અધિકારીઓ કરતા જોવા મળે છે જ્યારે તેઓ વાંકમાં આવે છે। કોઈ બધા જ પોલીસ કર્મચારી એવા હોય છે તેવું નથી હોતું, પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓ જે પોલીસ વિભાગ પર ધબ્બો છે
જેમને નોકરીની જરૂર નથી તો તેમણે નોકરી છોડી દેવી જોઈએ, પરંતુ જ્યારે ગુજરાતમાં દારૂબંધીની વાત થાય છે, એ દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી જેમની છે તે જ યોગ્ય રીતે અમલ નથી કરાવી શકતા, અને જ્યારે સવાલ પૂછવામાં આવે છે ત્યારે તેઓ ભાગે છે. પીઆઈ કહે છે કે હવે ચકાસવામાં આવશે કે આ વિડીયો અત્યારનો છે કે નથી. વિડીયો ગમે ત્યારનો હોય, જો પહેલાનો પણ હોય તો તે સમયે પર કાર્યવાહી થઈ હતી કે નહોતી થઈ એ તો ખબર પડવી જોઈએ ને, પરંતુ એ પણ નથી કહેવું એમને, બસ એમને સવાલોથી ભાગવું છે.